સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં કહે છે, બાબા નાનક સાહેબની વાણી છે, બિન ગુરુ પ્રીત ન ઉપજે, હવમે મેલ ન જાય. મતલબ કે તમારી પરમાત્મા સાથેની પ્રીત ઉપજી જ ન શકે જ્યાં સુધી તમારા જીવનમાં કોઈ ગુરુ ન હોય. ગુરુનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે વાણીમાં. ગુરુ વગર પ્રીત ન ઉપજે, ઉપજતી જ નથી. જેમ કે બી વાવ્યા વગર ખેતરમાં કોઈ પાક ઉગતો નથી, એવી રીતે ગુરુ વગર પરમાત્મા માટે સાચી પ્રીત ઉપજી જ નથી શકતી. ગમે એટલી તાકાત લગાવો કે હું એ પરમાત્માને પ્રેમ કરું, પણ કરી જ નથી શકતા. અને કરશો પણ કોની સાથે? પથ્થર સાથે, નદીઓ સાથે, તીર્થોની સાથે, એની સાથે આપણે પ્રેમ કરી લઈએ છીએ, પરંતુ તે સાચા શબ્દની સાથે પ્રેમ થઈ જ નથી શકતો. કેમ કે તેના વિશે કોઈ ગુરુ વગર બતાવી જ નથી શકતા. જ્યાં સુધી સતગુરુ જીવનમાં ન આવે ત્યાં સુધી એ નિજ નામને પ્રેમ કરવો અસંભવ છે. પોતાનું નામ જાણવું અસંભવ છે. વાણીમાં કહે છે, તીન ગુણો કી ભક્તિમાં ભૂલ પડ્યો સંસાર, કહે કબીર નિજ નામ બિન कैसे ઉતરો પાર. તીન ગુણો એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એટલે કે સતોગુણ, રજોગુણ, તમોગુણ. આ ત્રણ ગુણની ભક્તિમાં આખું વિશ્વ ભૂલેલું છે. જેટલા પણ તમે સ્થાન જોશો તો ત્રણ દેવના હશે અથવા તેના ભગતના હશે. જેમ કે ગોરખનાથ, ભૈરવનાથ, બાબા બાલકનાથ. જે તેમના ભક્તો હતા, આમની જ ભક્તિ થઈ રહી છે. ત્રણ ગુણો અથવા તેના ભક્તોની જે ભક્તિ કરતા હતા એમની પૂજા થઈ રહી છે. અથવા તો ત્રણ ગુણ ઉત્પન્ન કરનાર જે માયા છે, શક્તિપીઠ, ત્રિગુણી માયા, તેમની સાહેબ કહેશે, માયા મહાઠગની હમ જાની, ત્રિગુણ ફાસ લીએ કર ડોલે ઓર બોલે માધુરી વાણી, માયા મહાઠગની હમ જાની. તો ભક્તો, વાણી ઉપર વિચાર કરવાનો છે કે વાણી શું કહે છે. कैसे तीन लोक है देह में, रोम रोम में धाम, बिन सतगुरु न पाइए सार शब्द निज नाम. તો આ નિજ નામ શું છે? જેમ કે તમારી કોઈ પોતાની વસ્તુ છે જેના ઉપર ફક્ત તમારો જ હક છે, જેમાં બીજા કોઈનું નામ નથી લખી શકતા. જેમ કે તમારી પ્રોપર્ટીમાં તમારું જ નામ લખી શકાય છે, બીજા કોઈનું નામ ન લખી શકાય. એને નિજ વસ્તુ કહેવાય. એવી રીતે પોતાની નિજ નામ, જે કોઈ બીજાનું નામ નથી, સ્વયં પોતાનું જ નિજ નામ છે. નાનક સાહેબ કહેશે, કોઈ નાવ ન જાણે મેરા. અને કબીર સાહેબ પણ કહેશે, જ્યોતમાં જ્યોત મળી જાય. એનો મતલબ એ નથી કે કોઈ જ્યોતના પૂજારી છે. ओ ओंकार आदि में जान्या, लिखे और मिटे ताही नहीं मान्या. કેટલું સ્પષ્ટ કહી દીધું. જે તમે લખી અને ભૂહી નાખો તેની વાત નથી કહી. આ સાંકેતિક જ્ઞાન છે. રામ કબીરા એક ભયા હે, કોઈ ન શકે પછાણી. આ ભેદની વાત છે. જ્યારે તમે શબ્દોને પકડો છો, પણ જાણ્યા પછી તમે જે નામથી કહેવું હોય તે કહી શકો. જેમ કે ગરીબદાસ કહે છે, આદિ ગણેશ મનાવવું. એનો મતલબ એ નથી કે ગણેશની વાત કરે છે, જે ભોળા શંકર અને પાર્વતી પછી પેદા થયા છે.
તેની નહીં. આદિ ગણેશ કોણ છે? આદ છસ, જુગાદ છસ, હે ભી છસ, નાનક હોછી ભી છસ. તે પરમપિતા પરમાત્માને યાદ કરવાની વાત થઈ રહી છે. પરંતુ લોકો ફક્ત શબ્દ પકડે છે કે ગણેશ લખ્યું છે એટલે સૂંઢવાળા ગણેશની વાત કરે છે. પરંતુ ભક્તો આગળ આદિ લખેલું છે તે કેમ દેખાતું નથી? આદિનો મતલબ સૃષ્ટિ પણ નહોતી, કંઈ પણ નહોતું ત્યારે જે આદિ ગણેશ હતા એને પૂજવાની વાત કરે છે. તો ભાવને સમજો ભક્તો. ભાવને સમજી લેશો તો તમે જ કહેશો કોઈ નાવ ન જાણે મેરા. તો હજી સમય છે, સમજી જાઓ. જો સમય હાથથી નીકળી જશે તો કાંઈ વળશે નહીં. હું તમારું ભલું ઈચ્છું છું. તમે પાકા થઈ જાઓ. તમારી પાસે કોઈ ભરમ ન રહે, મનમાં સંશય ન રહે. એટલા મજબૂત થઈ જાઓ કે વિવેકથી નિર્ણય કરી શકો કે સત્ય શું છે અને અસત્ય શું છે. બસ એ જ ઈચ્છું છું. જેમ કે જહાજમાં બેઠેલો કાગડાને કોઈ ઉડાડી દે તો તે ફરી પાછો જહાજ પર જ આવશે. કેમ કે તેને ખબર છે કે આ જહાજ સિવાય મારો માટે કોઈ જગ્યા જ નથી જ્યાં હું રહી શકું. વાણી કહે છે, બંદી છોડ દયાલ તુમ લગ હમરી દોડ, જૈસે કાગ જહાજ કા પાવત ઓર ન ઠોર. તે કાગડા માટે બીજે ક્યાંય જગ્યા નથી તો ક્યાં જશે? તો જે તમારું નામ છે તે જ નામ પરમાત્માનું છે. એ પકડો. બંને એક જ સમાન છે, એક જ છે એમ માનો. જેમ કે તમે આભલાની સામે ઊભા રહ્યો અને જે દેખાય છે તેવો જ હું છું. જો તું સોહમ. તો આજે સોહમ વિશે સ્પષ્ટ કરીશું. અધૂરા સંત તમને સોહમ મંત્ર પકડાવી દેશે જે બિલકુલ ગલત છે. તમે વિવેક લગાવશો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી લેશો. બિન ગુરુ પ્રીત ન ઉપજે, હવમે મેલ ન જાય. એટલે કે ગુરુ વગર આપણો અહંકાર મળતો નથી. અહંકાર ક્યારેય ખતમ નથી થતો. જેમ કે કોઈ મોટો માણસ મંદિરમાં દર્શન કરવા જાય છે તો અહંકાર સાથે લઈને જાય છે. તે લાઈનમાં નથી ઊભા રહેતા અને પોતાનો હોદ્દો દેખાડે છે કે હું ફલા અધિકારી છું, ફલા નેતા છું અને કંઈક આગળથી દર્શન કરાવી દો. તો આ અહંકાર સાથે જ હોય છે. સોહમ આપ પછાણીએ, શબ્દ ભેદ પતિયાઈ. કેટલી પ્યારી વાણી કહે છે કે તમે સોહમને મંત્ર ન સમજો, ખુદને સોહમ જાણો. તમે જ સોહમ છો. જૈસા તું વૈસા હમ. કબીર સાહેબની પહેલાં જેટલા પણ ઋષિ મુનિ, પીર પેગમ્બર બધા સોહમનો જાપ કરતા હતા. પરંતુ કબીર સાહેબે જાપ નથી કહ્યું. સોહમ તો પહેલાંથી જ હતું મંત્ર રૂપમાં. તેને જપતા હતા. તમે શિવ સર્વોદય વાંચ્યો, ગરુડ પુરાણ વાંચ્યો તો તેમાં સોહમ મંત્ર છે, ગુપ્ત રૂપમાં છે. સાહેબ કહે છે, સોહમ શબ્દ હમ જગ में લાયે ઓર સાર શબ્દ ગુપ્ત છુપાયે. એટલે કે આત્માનું જ્ઞાન જગતમાં સાહેબ લઈને આવ્યા. નહીતર મોટા મોટા દેવો પણ ઓમકારનો જાપ કરતા હતા. મોટા મોટા ભગવાન પણ મંત્રનો જાપ કરતા હતા. આત્માનું જ્ઞાન જગતમાં સાહેબ લાવ્યા. નહીતર કોઈ પણ આત્માને પ્રાપ્ત નથી કરી શકતા. એ તો બધા સંતોને ગુરુ રૂપમાં મળે છે
અને તેને તેનું જ નામ આપે છે. દાદુજીને મળ્યા, ગરીબદાસજીને મળ્યા, ધર્મદાસજીને મળ્યા, મદન સાહેબને મળ્યા 1843માં. કબીર સાહેબ આવે છે જીવોના કલ્યાણ માટે. બાબા નાનકને બેય નદી પાસે મળ્યા ગુરુ રૂપમાં, ત્યાં તેમને નામ આપ્યું. તો ભક્તો, આ વાતને સમજો. બધા જ સંત પૂજનીય છે, તેઓ પરમાત્મામાં સમાઈ ચૂક્યા છે. સાહેબ કહે છે, જ્યોત સ્વરૂપી અલખ નિરંજન વો ધરતા જ્ઞાન હમારા. આને સમજવું પડશે. જ્યોત સ્વરૂપી હાકીમાં જીન અમલ પસારા, અમલ મિટાવું તાસુકા પઠાવું ભવપારા. કહે કબીર, અમર કર રાખું જો હોય નિજ હમારા. જે આ જ્યોતને ત્યાગી દે અને અમારી સાથે પ્રીત કરી લે, એને હું ભવસાગરથી પાર કરી દઉં છું. એનું સ્વરૂપ બિલકુલ પરમાત્મા સમાન થઈ જાય છે. અબ તો જાય સડે સિંહાસન, મિલે હે સારંગ પાણી, રામ કબીરા એક ભયે હે કોઈ ન શકે પછાણી. હવે તે બે નથી રહેતા, એક થઈ જાય છે. આગળ કહે છે, સોહમ આપ પછાણીએ શબ્દ ભેદ પતિયાઈ. એટલે કે તે ગુરુ પાસેથી ભેદ મેળવીને તેને પ્રેમ કરો. ગુરુએ જે શબ્દનો ભેદ બતાવ્યો તેને પ્રેમ કરો. તે તમે સ્વયં છો, તે તમારું જ નામ છે. એક સુડાએ એક લખાએ, એવા ગુરુ ગોતો જે તેનો ભેદ બતાવી દે, લોકોના નામ છોડાવી દે અને તમારું પોતાનું જ નામ લખાવી દે. આગળ કહે છે, ગુરુમુખ આપ પસાણીએ અવર કી કરે કરાઈ. તો કહે છે, ગુરુમુખી તમે પોતાને જાણો. તમે કોણ છો? બીજા કોઈની સાથે મારે શું લેવાનું? તે કોણ છે? બીજાને જાણીને હું શું કરીશ કે તે કોણ છે? આગળ કહે છે, મિલિયા કા ક્યાં મેલીએ, શબ્દ મિલે પતિયાય. એટલે કે તમે કોણ, તમને કોણ આપી શકે? તે તો તું સ્વયં જ છે. કેટલી પ્યારી વાત છે. જેને ભેદની ખબર છે તે સમજી શકે છે, અને જેને ભેદની ખબર નથી તેઓ સોહમ જપવા લાગે છે, અને અધૂરા ગુરુ સોહમ જપાવી દે છે. તે તો તમારી પાસે છે, તે કોઈ આપી નથી શકતું. જેમ કે કસ્તુરી નાભી બસે મૃગ ઢૂંઢે મન માહી, ऐसे રમતા રામ હે દુનિયા જાનત નહીં. તે તમારી પાસે જ છે, તે તમે ખુદ છો, પરંતુ શબ્દ વગર મેળવી નથી શકાતું. આગળ કહે છે, મનમુખ સોજી ન પાવે, બિસડા સોટા ખાય. મનમુખી આ વાતને નથી સમજી શકતા, તે જન્મ મરણના સોટા ખાશે. ભ્રમિત થઈને માના ગર્ભમાં ચાલ્યા જશે, પોતાના અસલી ઘર નહીં જઈ શકે. નાનક દર ઘર એક હે, અવર ન દૂજા જાય. સ્પષ્ટ કહી દીધું. જે આ શબ્દને મેળવી લેશે તે એક ઘર ચાલ્યા જશે. જે ઘર બધાની પાસે છે, ક્યાંય જવાનું નથી, તે બધાની પાસે છે. તે શબ્દમાં સુરતીને સમાવાની છે, અને તે શબ્દ ગુરુ જ અસલી ઘર છે. ઘણા કહે છે કે સતનામ એક સ્થાન છે અને સતનામ જ પરમાત્મા છે. એ કેવી રીતે? તો ઉદાહરણ તરીકે એક માં છે અને માનો ખોળો એક સ્થાન છે. તો માં એક માણસ છે અને માનો ખોળો સ્થાન છે. તો આ સમજો, જ્યારે બાળક ખોળામાં હોય ત્યારે કહેવાય છે કે બાળક ખોળામાં બેઠો છે,
પણ છે તો તેની માં. ઠીક એવી રીતે તે પરમાત્મા પણ છે અને એક સ્થાન પણ છે જ્યાં સુરતીને સમાવાની છે. ગહેરાઈથી સમજો તો સમજમાં આવશે. તો ભક્તો, આ જે શબ્દ હતો તે કહેવું ખૂબ જરૂરી હતું, કેમ કે ઘણા લોકો ભ્રમિત થઈ ગયા છે. તો ભક્તો, સોહમ નથી જપવાનું. સંતોનો સોહમ અને જોગીઓનો સોહમ અલગ અલગ છે. જોગીઓનો સોહમ મંત્ર છે અને સંતોનો સોહમ પોતાનું આત્મ સ્વરૂપ છે. આને સમજો. જોગીઓનો સોહમ શ્વાસમાં ચાલે છે અને સંતોનો સોહમ શ્વાસથી પણ ન્યારો છે. તેને શ્વાસની કોઈ જરૂર નથી. શ્વાસથી તો શરીર ટકેલું છે. આત્માને શ્વાસની કોઈ જરૂર નથી. આત્મા શ્વાસ વગર જ ચાલે છે. આને સમજો ભક્તો, વિવેક લગાવો અને સદગુરુ નીતિન સાહેબના સત્સંગ સાંભળો. આ જીવન એક વખત વયું જશે, પછી 84માં ક્યાંય મેળ નહીં પડે. તો ભક્તો, હજી સમય છે અને પોતાના જીવનનું કલ્યાણ કરો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.